હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. રોજનો અને દરેક ઘરનો પ્રશ્ન છે કે સાંજના જમવામાં શું બનાવવું. એમાં પણ હવે ગરમી શરૂ થઈ ગઈ એટલે વધારે મસાલા કે તેલવાળું ખાવાની કે બનાવવાની ઈચ્છા નથી થતી. તો આ બેસ્ટ આઈડિયા છે, એક નવા ટેસ્ટ સાથે ઓછા તેલ મસાલાથી પણ ખૂબ જ ટેસ્ટી અને ઝટપટ બને છે. અને જો એકવાર બનાવી લેશો ને તો હું વિશ્વાસ સાથે કહી શકું છું કે બધા ઢોકળા, ઈડલી બધું તમે ભૂલી જશો. અને સારી વાત એ છે કે ઇન્સ્ટન્ટ બને છે અને રોજ ઘરમાં રહેતી મેન 2 વસ્તુથી બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે એક મિક્સિંગ બાઉલમાં અડધો કપ જેટલો રવો લઈ લઈએ. ઘરની કોઈ પણ વાટકીથી તમે આ રવો લઈ શકો છો. હવે રવો છે એ આપણે ઝીણો જ ઉપયોગમાં લેવાનો છે, જાડો રવો આપણે નથી લેવાનો. જો જાડો રવો હોય તો થોડો મિક્સરમાં આપણે એને પીસી લેવાનો છે. અને હવે આપણે રવા સાથે રવાથી અડધું નાળિયેરનું આવું જે જાડું છીણ આવે છે ને એ મેં ઉપયોગમાં લીધું છે. આ જાડું છીણ છે ને ખાવામાં આવશે ને ત્યારે ખૂબ જ ટેસ્ટી લાગશે. પણ જાડું છીણ અવેલેબલ ન હોય તો એની જગ્યાએ સૂકા નાળિયેરનું જે એકદમ પાતળું છીણ આવે છે ને એનો ઉપયોગ પણ તમે કરી શકો છો. હવે રવા કરતો અડધું આપણે નાળિયેરનું છીણ લીધું અને જેટલું નાળિયેરનું છીણ લીધું એટલું જ આપણે મીડિયમ ખાટું દહીં લઈ લેવાનું છે. હવે તીખા ચટપટા ટેસ્ટ માટે લીલા મરચા એકદમ બારીક ટુકડા કરીને લઈ લીધા અને એક અહીંયા કાચું બટેટું એને પણ આપણે મીડિયમ હોલવાળી ખમણીથી ખમણી અને 2 થી 3 પાણીથી વોશ કરી એનું બધું પાણી નિતારી અને આપણે લઈ લીધેલું છે. હલકો એવો આદુનો ટુકડો જેને ઘસી અને આપણે એડ કરી દીધો અને એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા લઈ લઈએ. હવે આપણે એમાં થોડા મસાલા કરીએ. તો મસાલામાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દીધું. દરદરા કરેલા મરીનો પાવડર એડ કરી દઈએ. મરીના પાવડરનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે, તો આપણે સ્કીપ બિલકુલ નથી કરવાનું. હવે આપણે વધારાના અત્યારે કોઈ મસાલા નથી કરવાના, બસ બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દેવાની છે. એકદમ ઓછા મસાલા સાથે બને છે ને તો પણ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. આપણે શું હોય છે કે વધારે મસાલા એડ કરશું તો જ આપણી રેસીપી છે એ ખાવામાં ટેસ્ટી બનશે, પણ એવું નથી હોતું. ઘણી રેસીપી એવી હોય છે કે જે તમે ઓછા મસાલા સાથે બનાવશો ને તો પણ એ એકદમ ટેસ્ટી લાગશે અને એનો જે ઓરિજિનલ સ્વાદ છે ને એ ઉભરીને આવશે. તો હવે આપણે બધું મિક્સ કરી દીધા પછી આપણે અહીંયા થોડું થોડું પાણી એડ કરી બધું સરસ એવું મિક્સ કરવાનું છે. અને જો પાણી છે એ હાથ રોકીને એડ કરવાનું છે, કારણ કે પાણી આપણે બિલકુલ વધારે ન થવું જોઈએ. આપણે જે આ બેટર બનાવીએ છીએ ને એકદમ ઘટ એવું રહેવું જોઈએ. આગળ હું તમને બતાવું છું કે આપણે આ બેટરને કેવું ઘટ રાખવાનું છે. જો બેટર છે એ પાતળું થઈ જશે તો રેસીપી આપણી પ્રોપર બનીને તૈયાર નહીં થાય. એટલા માટે કહું છું કે પાણી આપણે હાથ રોકીને એડ કરશું ને આવું એકદમ ઘાટું એવું બેટર બનાવીને રેડી કરશું. તો હવે આપણો આ નાસ્તો છે અંદરથી એકદમ ફ્લફી બને, જાળીદાર બને, એના માટે હું અહીંયા અડધી ચમચીથી ઓછા ખાવાના સોડા એડ કરું છું. તમે અડધી ચમચી જેટલો ઈનો પણ ઉપયોગમાં લઈ શકો છો. હવે સોડા છે એની ઉપર આપણે 1 ચમચી જેટલું એકદમ ગરમ ગરમ તેલ એડ કરવાનું છે. આવું કરવાથી સોડા છે એ એકદમ સરસ એવા એક્ટિવેટ તો થશે જ, સાથે જ આપણો નાસ્તો છે ઠંડો થયા પછી પણ એકદમ સોફ્ટ બન્યો રહેશે, બિલકુલ ગળે ડૂચડો નહીં વળે. અને ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલા માટે તેલ આપણે ગરમ ગરમ એડ કરશું તો નાસ્તો આપણો એકદમ જાળીદાર બનશે. હવે આપણે જે સોડા એડ કર્યા એને સરસ એવા આખા બેટરમાં મિક્સ કરી લેવાના છે. ઓવર મિક્સ નથી કરવાનું. અને અહીંયા આપણે તરત જ એક પ્લેટને ગ્રીસ કરીને રાખેલી હતી, તો આ પ્લેટ છે એને સરસ એવી ઓઇલથી ગ્રીસ કરી આપણે બનાવેલું બેટર છે એમાં પલટાવી દઈએ. તો અત્યારે તમે જોઈ શકો છો આપણે જે બેટર બનાવ્યું ખૂબ ઓછું છે, પ્લેટમાં એકદમ પાતળું પાતળું જ ફેલાય છે. મતલબ કે પ્લેટ ઘણી બધી ખાલી રહે છે, ઉપરની સાઈડ ઘણી બધી ફૂલવા માટે જગ્યા રહે છે. તો આપણે આ રીતે જ પાતળું એને ફેલાવવાનું છે જેથી કરીને બટેટા છે એ પણ પ્રોપર કૂક થઈ જાય. તો હવે આપણે અહીંયા સાઈડમાં પાણી પણ ગરમ થવા માટે પહેલેથી રાખી દીધું હતું. તો આપણે આ પ્લેટ એમાં રાખી ઉપરથી કવર કરી 10 મિનિટ માટે આપણે એને બિલકુલ ખોલવાનું નથી. હાઈ ગેસની ફ્લેમ પર આપણે એને બાજુના ગેસ પર થવા દઈએ. ત્યાં સુધીમાં આપણે અહીંયા એક ચટપટી એવી ચટણી આ આપણા ઢોકળા સાથે ખાવા માટે બનાવી લઈએ. આ ચટણી થોડી અલગ રીતે બને છે પણ ખાવામાં જોરદાર ટેસ્ટી લાગે છે. સાંભાર પણ તમે આની સાથે ભૂલી જશો. કઢાઈમાં 1 ચમચી તેલમાં અડધી ચમચી ચણાની દાળ, અડધી ચમચી અડદની દાળ અને અડધી ચમચીથી ઓછા મેથી દાણા એડ કરી બધી વસ્તુને સરસ એવી એમાંથી હલકી સુગંધ આવવા લાગે ત્યાં સુધી થવા દઈએ. હવે ગેસની ફ્લેમ સ્લો કરી એમાં 1 મોટી ચમચી જેટલો બેસન એડ કરી દઈએ. બેસન છે આપણે કાચો જ લીધેલો છે, તો એકદમ સરસ એવો પ્રોપર કૂક ન થઈ જાય ત્યાં સુધી આપણે એને
આ રીતે સતત ફેરવતા રહી અને શેકી લેવાનું છે. બેસનમાંથી એકદમ સરસ એવી સુગંધ આવવા લાગે પછી જ આપણે બાકીની પ્રોસેસ કરવાની છે. બેસન આપણો કાચો બિલકુલ ન રહેવો જોઈએ. અને આપણો અહીંયા બેસન શેકાય છે ત્યાં સુધીમાં વિડીયો જો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. તો અહીંયા આપણો બેસન સરસ એવો શેકાઈ ગયો છે. તો હવે આપણે એમાં તીખાસ માટે લીલા મરચાં, એક નાનો ટુકડો આદુનો અને મેં અહીંયા ઘસીને લીધો છે, એની જગ્યાએ તમે ટુકડા કરીને પણ લઈ શકો છો. અને એક મોટી સાઈઝનું દેશી પાકું ટમેટું મેં લીધું છે. ટમેટું આપણે બને ત્યાં સુધી પાકું અને જેવું સોફ્ટ હોય એવા જ ટમેટાનો ઉપયોગ કરવાનો છે. હવે ટમેટું છે એને પણ સરસ એવું મિક્સ કરી દઈએ અને આ બધી વસ્તુને હલકી એવી આપણે કૂક કરવાની છે. તો એના માટે આપણે અહીંયા અડધો કપ જેટલું પાણી એડ કરી દઈએ. તો અહીંયા મેં અડધો કપ પાણી એડ કરી બધું સરસ એવું મિક્સ કરી દીધું. તો આ ચટણીનો ટેસ્ટ છે ને એના મસાલાથી જ આવવાનો છે. આપણે એમાં એવા મસાલા કરશું કે જેનાથી આ ચટણીનો ટેસ્ટ એટલો જોરદાર આવશે. તમે આને પ્લેન દાળ ભાત સાથે ખાશો ને તો પણ તમને ખાવાની મજા પડી જશે. તો અહીંયા આપણે પાણી એડ કરી દીધું અને હવે આપણે એમાં મસાલા કરીએ. તો સ્વાદ પ્રમાણે મેં મીઠું એડ કરી દીધું. હલકું એવું આપણે અહીંયા લાલ મરચું પાવડર એડ કરી દઈએ. લાલ મરચું પાવડરનું પ્રમાણ તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો. અને અડધી ચમચીથી થોડી ઓછી હિંગ એડ કરી દઈએ. 1 ચમચી જેટલો આપણે અહીંયા સાંભાર મસાલો એડ કરી દઈએ. તો બસ મસાલા હવે આપણે વધારે કોઈ એડ નથી કરવાના. આ જે મસાલા એડ કર્યા છે એને સરસ એવા બધી વસ્તુ સાથે મિક્સ કરી દઈએ. સાંભાર મસાલો એડ કરવાથી ચટણીનો કલર પણ સરસ આવશે અને એનો ટેસ્ટ તો એક જોરદાર આવશે કે તમે જો ક્યારેક ઈડલી ઢોસા બનાવતા હોય અને સાંભાર બનાવવાનો ટાઈમ ન હોય તો આ ચટણી સાથે પણ ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. હવે લાસ્ટમાં આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને એક મુઠ્ઠી જેટલા ડાળખા સહિત લીલા ધાણા એડ કરી દઈએ. ડાળખા છે આપણે કુમળા જ રાખેલા છે, વધારે જે હાર્ડ ડાળખા હોય એનો ઉપયોગ આપણે નથી કરેલો. હવે ધાણાને પણ સરસ એવા મિક્સ કરી આ ચટણી છે એને આપણે ઠંડી થવા માટે સાઈડમાં રાખી દઈએ. પછી આપણે એમાં એને મિક્સર જારમાં લઈ અને ક્રશ કરવાની છે. તો ચાલો ચટણી આપણી ઠંડી થાય છે ને ત્યાં સુધીમાં આપણે અહીંયા ઢોકળા જે થવા માટે રાખ્યા હતા તે જોઈ લઈએ. તો તે પણ હવે સરસ એવા થઈ ગયા છે. તો આપણે એને ખોલી લઈએ અને રવાથી બનાવેલા છે, સાથે કાચું બટેટું પણ એડ કરેલું છે. તો આપણે એને ઠંડા થાય પછી જ કટ કરવાના છે. તો આપણે આની હજુ એક પ્રોસેસ કરવાની છે જેનાથી આ ઢોકળાનો સ્વાદ એકદમ સરસ આવશે. તો આપણા ઢોકળા ઠંડા થાય છે ને ત્યાં સુધીમાં આપણી ચટણી ઠંડી થઈ ગઈ છે. તો આપણે એમાં હલકું એવું લીંબુ એડ કરી દઈએ. જો તમને થોડો ચટપટો ટેસ્ટ વધારે જોઈતો હોય તો લીંબુ એડ કરી શકો છો, બાકી સ્કીપ કરી શકો છો. હવે આ ચટણીને મિક્સર જારમાં લઈ અને મેં પીસી લીધી. અત્યારે હું આને ચટણીની જેમ સર્વ કરું છું એટલે થોડી ઘટ રાખેલી છે. તમારે આને સાંભરની જેમ જો સર્વ કરવી હોય તો આને તમે સાંભરની જેમ પાતળી પણ પાણી એડ કરીને કરી શકો છો. ચટણી આપણે સાઈડમાં રાખી દીધી અને અહીંયા હવે ઢોકળા જોઈ લઈએ. તો ઢોકળાને આ રીતે આપણે કિનારીઓ એની છોડાવી લઈશું અને આ રીતે આપણે એને પ્લેટને પલટાવશું. તો પ્લેટને સરસ એવી ઓઇલથી ગ્રીસ કરેલી હતી તો સરસ એવા આપણો ઢોકળાનું પીસીસ છે એ બહાર આવી ગયું છે. અને તમે જાળીઓ જોઈ શકો છો. ઇન્સ્ટન્ટ બનાવેલા છે તો પણ એકદમ સોફ્ટ અને ફ્લફી બનેલા છે. તો હવે જો તમારે આમ જ ખાવા હોય આને તો આમ જ પણ ખાઈ શકો છો. પણ બધાને કંઈક રોજ નવું જ જોતું હોય તો જો કંઈક નવું હશે તો બધા આરામથી ખાઈ લેતા હોય છે. તો એના માટે શું કરીએ, તવા ઉપર હલકું એવું તેલ લઈ અને આ જે ઢોકળાનું મોટું પીસીસ છે એને આપણે રાખી દઈએ અને બંને સાઈડથી એકદમ સરસ એવું ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનું છે. તો રવો એડ કર્યો છે એની સાથે કાચા બટેટા પણ એડ કરેલા છે. એનાથી આપણા જે આ ઢોકળા છે એકદમ ઉપરની લેયર એની ક્રિસ્પી બનીને તૈયાર થશે. ને અંદર જે આપણે જાડું છીણ એડ કરેલું છે નાળિયેરનું એનો સ્વાદ તો નેક્સ્ટ લેવલ આવવાનો છે. તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો. અને હા, હું ફરીથી યાદ કરાવી દઉં કે વિડીયો જો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.